બુલેટિનમાં આગળ વાત કરીએ તો વડોદરાથી સમાચાર કે જ્યાં વડોદરામાં થયેલા હરની બોટ તળાવ ગોઝારી બોટ દુર્ઘટનાના આરોપી કોર્ટના હુકમનું ઉલ્લંઘન કરી ગેરકાયદેસર રાજસ્થાન ફરવાનો મામલો સામે આવ્યો। મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ હરણી તળાવ ગોઝારી આ બોટ દુર્ઘટનાના ભોગ બનનાર પીડિત પરિવારના વકીલે મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત કરી છે। ત્યારે એમણે જણાવ્યું કે આરોપી પરેશ શાહ સામે પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરી તો અમે ન્યાયાલય દ્વારા ફરિયાદ કરીને જેલ ભેગો કરીશું। આ સાથે જ જણાવ્યું કે પરેશ શાહ ક્રિમિનલ માનસિકતા ધરાવે છે તેમજ મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતા આરોપી પરેશ શાહે માનસિક અસ્વસ્થ હોવાનું નિવેદન કર્યું હતું। એમાં કોઈ ઇમરજન્સી કે કોઈ સર્કમસ્ટન્સી હોય કે કોઈ ફેમિલી પ્રોબ્લેમ હોય તો એના માટે કદાચ કોઈક મારાથી જો મને 6 મહિનાની મને ખબર હતી એટલે 6 મહિના સિવાયનું કદાચ કંઈ પણ કરવાનું થયું હશે તો એના માટેનો શું પ્રોસિજર કરવાનો છે એ મને ખ્યાલ નથી। એટલે હું મને એવું છે કે અત્યારે હું મેન્ટલી ડિસ્ટર્બ છું એટલે પ્લીઝ આઈ રિક્વેસ્ટ યુ મને ડોન્ટ મેન્ટલી ડિસ્ટર્બ છું। રાજસ્થાન તમે ગયા હતા એ પ્રવાસની જાણ કોર્ટને નથી કરી, શું કહેશો? હું મારા ફેમિલીથી ડિસ્ટર્બ છું। હું મારા ફેમિલી સાથે મારી મિસિસની તબિયત જે ખરાબ થઈ ગઈ હતી એના માટે તમને હું કહું કે જે બી વસ્તુ છે એના માટે હું તમને કહું તો હું તમને મારે જે બી માફી કે જે બી હશે આઈ વિલ ટ્રાય ઓન માય બેસ્ટ। હરની તળાવ ગોઝારી બોટ દુર્ઘટનાના આરોપીઓ પીડિત પરિવારને વળતર તો નથી ચૂકવી રહ્યા પરંતુ કોર્ટના હુકમનું ઉલ્લંઘન કરી અને પત્ની સાથે રાજસ્થાન ફરી રહ્યા છે તેવા મંતવ્ય ન્યૂઝે એક્સક્લુઝિવ સીસીટીવી ફૂટેજ બતાવ્યા અને હવે મંતવ્ય ન્યૂઝના સીસીટીવી ફૂટેજ અહેવાલ જોયા બાદ પીડિત પરિવારના વકીલ હિતેશ ગુપ્તા શું કાર્યવાહી કરશે એ જાણવા આપણે હિતેશ ગુપ્તા પાસે પહોંચ્યા છે। હિતેશભાઈ, મંતવ્ય ન્યૂઝે સીસીટીવી ફૂટેજ બતાવ્યા છે કે જેમાં કોર્ટનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, શું કરશો હવે આગળ કાર્યવાહી? ખૂબ જ અભિનંદન મંતવ્ય ન્યૂઝને જે આ પ્રકારનો એક ઘટસ્ફોટ કર્યો છે। જે ભ્રષ્ટાચારીઓ છે, જે આરોપીઓ છે, જેમને નામદાર ગુજરાત હાઈકોર્ટે શરતો લાદેલી હતી કે તેઓ નામદાર કોર્ટના પરવાનગી વગર ગુજરાત નથી છોડી શકતા, પરંતુ ક્યાંક ને ક્યાંક પોતાને રાજા સમજતા હોય, પોતાની રાજકીય વગ અને પૈસાના જોરે નામદાર કોર્ટના આદેશનું પણ ઉલ્લંઘન કરીને જે મરજી ફાવે એમ કરી શકે છે એ પ્રકારની પ્રવૃત્તિ જે પરેશ શાહે આચરેલી છે એમાં સ્પષ્ટ થાય છે કે તેઓએ એમના ઉપર જે ગુજરાતની હદ છોડવા બાબતની જે શરત હતી એનો ચોક્કસપણે ઉલ્લંઘન કર્યો છે। દસ્તાવેજી પુરાવા અને સીસીટીવી જોતા એમની હાજરી એ સ્પષ્ટ થાય છે। તેવા સંજોગોમાં આવનાર દિવસોમાં ખરેખર તપાસ કરનાર અધિકારી જે છે એમને જ આ બાબતે જામીન રદ કરવાની સરકાર તરફે કાર્યવાહી કરવી જોઈએ, પરંતુ જો તેઓ પોતાની ફરજ ચૂકશે તો ચોક્કસપણે અમે આ આરોપીની જે જગ્યા છે એ જેલ જ છે અને આવા ભ્રષ્ટાચારીઓને જેલમાં જ રહેવા જોઈએ તેવી બાબતે અમે નામદાર સેશન્સ કોર્ટમાં આ આરોપી પરેશ શાહની જામીન રદ કરવામાં આવે એ કાર્યવાહી કરીશું। એટલે વકીલશ્રી કહી રહ્યા છે કે જો એસઆઈટી ટીમની જે રચના થઈ હતી એના સભ્યો વડોદરામાં જ છે અને જો એ જાતે જ આ સમાચારના અહેવાલની સંલગ્નતા લઈ અને આરોપીને જામીન રદ નહીં કરે તો પીડિત પરિવારને કોર્ટના શરણે જવું પડશે અને ક્રિમિનલ માઇન્ડ ધરાવતા પરેશ શાહની સાચી જગ્યા જેલ જ છે તેવું પણ કેવું છે। કેમેરામેન મિલિંદ મહેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।